નમસ્કાર દર્શક મિત્રો, આજે દેવપોઢી એકાદશીને ચાતુર્માસના પ્રારંભ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કુમારિકાઓ માટે આજથી મોળાકાત વ્રતનો પણ પ્રારંભ થયો છે, જે ગુરુ પૂનમ સુધી ચાલશે। આમ શ્રાવણ માસના પવિત્ર દિવસોના પડઘમ નજીક આવી રહ્યા છે, ત્યારે આવા વરસાદી માહોલ વચ્ચે સ્વાગત જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। મુખ્ય સમાચાર: ચાંદની સેજના દીદાર કરવા વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા। કલાત્મક તાજિયા પણ આવ્યા પડમાં। અસામાજિક તત્વોની દાદાગીરી સામે કડિયાવાડ બજાર સજ્જડ બંધ। તેલના ડબ્બા સહિતની સામગ્રી મફત લઈ જનાર તત્વોને પાઠ ભણાવવા વેપારી સંગઠનની માંગ। માત્ર એક ઇંચ વરસાદમાં જાંજરડા રોડનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને પડી રહી છે હાલાકી। વિકાસની વાતો કરતી મહાનગરપાલિકા પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરી શકતી નથી। અને ભેસાણ નજીકના માલીડા ગામે 4 સાવજોએ ખેડૂતોના પશુધનનું કર્યું મારણ। પીડિત પરિવારે વીજ પુરવઠાની સમસ્યાને કારણે આવું બનતું હોવાનું જણાવ્યું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।